વાડીએ જાઉં ખારા વાડીએ મુનુ કર્યું આ ઓલું ઝાડ વાવે છે ને મુનુ बाहर काट थोड़ा बाहर काट મકાઈ આપણે આવી દીધી છે અને મકાઈ કુટરી એટલે ઈશ્વરભાઈ જોઈ શકો છો ગાડી લઈને ગામમાં લેવા જાય છે એક બે કેરા ઘટ્યા છે એટલે લેવા માટે જાય છે જોઈ શકો છો આ બાજુ બધે કપાસ ઉગી ગયેલો છે આ છે આપણું આઈસર 485 ટ્રેક્ટર આમાં મકાઈ વાવી દીધેલી છે ઓલામાં થોડીક જાર વાવી છે જોઈ શકો છો આ મકાઈ આ બાજુ માંડવી વાવેલી છે અને આ છે અમારા ગામની કડકદાર અને આ મોટો પંખો શરૂ છે તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે માપસરનું હાલે એવું છે શેર લીલું પડે છે પણ આમ હાલી જાય ટ્રેક્ટર તો તમે જોઈ શકો છો આ બાજુ બધે કમ્પ્લીટ કપાસ ઉગી ગયેલો છે આ બધું છે આપણું ટ્રેક્ટર આપણે આ ચોટલા સીએમ સાઉન્ડમાં આણેલા છે અને આ કવર પણ સીએમ સાઉન્ડમાંથી આણેલું છે તો તમારે પણ કોઈ પણ મિત્રોને આવા ચોટલા અથવા એવું લેવું હોય તો સીએમ સાઉન્ડની અવશ્ય મુલાકાત લેવી આ છે આપણે ઓરણી 13 દાંતાની આપણે ઓરણી છે તો અત્યારે આપણે જીરાની ડબરી અને એક સમારીઓ ખોલી લીધેલું છે કારણ કે લીલું પડે એટલે ખોટું કૂસો હાથે એવું પડવું હોય એટલે દતાળમાંથી બહાર ન નીકળે અને એક સમારીઓ હોય તો કમ્પ્લીટ નીકળી જાય કાંઈ ભરાય નહીં તો તમે જોઈ શકો છો તો ઈશ્વરભાઈ અમારે આવે ત્યાં સુધી આપણે તેમને જવાનું છે તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવા અવનવા વિડીયો મૂકીએ પણ તમારી જોડે પહોંચી જાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આપણે અત્યારે ટ્રેક્ટર આપવા લાગી ગયા છીએ અને હવે કન્ટિન્યુ આપણા વિડીયો પણ આવશે તો અત્યારે આપણને પગનું ફ્રેક્ચર હતું એટલે આપણે ટ્રેક્ટર લઈને કાંઈ જતા નહોતા એટલે વિડીયો નહીં આવતા હોય જોઈ શકો છો આ પગ છે અહીંયા આપણે સરિયા કઢીએ છીએ અને કમ્પ્લીટ હવે રાગે પણ આવી ગયું છે જોઈ શકો છો તમે પગ પણ વ્યવસ્થિત લોવા મળ્યો છે એટલે કમ્પ્લીટ થાય છે આ છે હરિયા કાઢેલા અને કમેન્ટમાં પણ જણાવજો તમે બધાએ વાવેતર કરી દીધા
જોઈ શકો છો આમાં આપણે હજી ઘણું બધું આમાં